અ, ઘી પીવાનું હોય ને એટલે સ્નેહપાન દરમિયાન આપણે ધ્યાન રાખવાની બાબતો. તો એમાં સવારે વહેલા ઉઠી અને નહીં ધોઈ અને ભગવાનની પ્રાર્થના કરી અને પછી ઘી પીવાનું હોય. બરાબર, તો અહીંથી સ્નેહ તમને માપ પ્રમાણે માપીને આપશે. તો એ સ્નેહ તમારે સવારે વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને પી લેવાનું ગરમ પાણી સાથે. પછી આખો દિવસ ગરમ પાણી પીવાનું. સ્નેહ પીધા પછી જ્યાં સુધી ભૂખ ના લાગે ત્યાં સુધી કંઈ લેવાનું નહીં. ભૂખ લાગે પછી એ ભૂખ લાગેનો ટાઈમ નહોતી અને આપણે જે રૂટીન ભોજન હોય નિયમ પ્રમાણે લઈ શકાતું એટલું લઈ શકાય. બરાબર. જેમ જેમ સ્નેહપાન વધશે એમ એમ ભૂખ મોડી લાગશે. તો જેટલી મોડી ભૂખ લાગે એટલું એ પ્રમાણે ખોરાક લેવાનો. ભૂખ લાગે તો જ લેવાનું, નહીં તો પછી માથું ચડવાનું ને એવું બધું થશે. એટલે બને ત્યાં સુધી ભૂખ લાગે ત્યાં સુધી ખોરાક નહીં લેવાનો. બરાબર. પછી સ્નેહપાન દરમિયાન આખો દિવસ ગરમ પાણી પીવાનું, ગરમ પાણી વાપરવાનું. બરાબર. દિવસે ઊંઘવાનું નહીં, રાતે જાગવાનું નહીં, સંડાસ પેશાબ વાયુ ઉડકાર આવ્યા હોય તો રોકવાનું નહીં, ના આવ્યા હોય તો લાવવાના નહીં. બરાબર. બ્રહ્મચર્યનું પાલન કરવાનું. ઉષ્ણોદકપચારી સાધક બ્રહ્મચારી ક્ષપાચાર્ય શત્રુમુક્તની ઉદાહરણો જે સીધો પવન લાગે એ રીતે રહેવાનું નહીં. બરાબર. અને આડાવડી જગ્યાએ સૂવાનું નહીં, યોગ્ય જગ્યાએ પથારીમાં સૂવાનું. આ બધા નિયમો આપણે ખાસ ધ્યાન રાખવાનું. સાબુથી નાહવાનું નહીં. સાદા પાણી અથવા લીમડાના સાદા પાણીથી અથવા ગરમ પાણીથી નાહવાનું. અને ખાસ કરીને બીજા પ્રકારના સ્નેહવાળી વસ્તુઓ લેવાની નહીં. બરાબર. એટલે ધારો કે દૂધ છે અથવા બીજા પ્રકારના ઘી તેલ છે એ બધું લેવાનું નહીં. આટલું સ્નેહપાન દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું. હે ને.